અમે 40 વર્ષથી અહીંયા 92ની ધમાલ થઈ ત્યારે મિલતનગરમાં રહેતા હતા મીરાએ અહીંથી લૂંટાઈ ગયું પછી અમે અહીં રહેવા આવ્યા અહીં કાચા છાપરા બાંધી રહ્યા પછી પાકા બનાવ્યા અમુકને બનાવ્યા હતા બીજાને કાચા હતા અને સાહેબ આજ સુધી અમને નહીં કીધું કે છાપરા પડવાના અને આ બંગાળીના પણ નોટિસ આપી નહીં અને આ બંગાળીના પડ્યા ને એ પછી અમારે એકદમ જ પાડવાનું અમારા 15-20 દિવસથી તો મીટરે કાઢી ગયા હતા લાઇટે બંધ કરી નાખી હતી અને તારના અમે હેરાનગતિ ખાવાનું નહીં ભાવતું અત્યારે અમે આશરાવાના ક્યાં જઈએ સાહેબ ખાધા પીધા હવારના છોકરા ચા નાસ્તા નથી કરે હવારના છોકરા રોડ પર બેઠા ચા પાણી કાંઈ નથી પાડે આવીને સીધું ડિમોલેશન જ કરીને કોઈ નોટિસ આપી જોઈએ કે કેવું પડે નાના છોકરા અત્યારે જો અમારા ભાઈના છોકરાને માથામાં લાગી ગયો અત્યારે 4 ટાંકા આવે છોકરાને ડિમોલેશન ભાળ્યું તો બિયાણો તો ભાગ્યો તો પડી ગયો 4 ટાંકા આયા છોકરાને વાગ્યું અત્યારે નાના બચ્ચાને આઈન બુલડોઝર ફેરવી જાય તો એ તો ના ચાલે ને સાહેબ હા સવારમાં આઈ ડાયરેક્ટ આઈને કીધું નહીં કાઈ નહીં ડાયરેક્ટ આઈને બુલડોઝર ફેરવી જાય એટલે એવું ના ચાલે ને સાહેબ રહેવાનું તો પછી રહેવાનું ના ચાલે ભૂખ્યા તરસે અમે પડી રહેતા હતા ખાવાનું હોય ના હોય ખાધું પીધું નહીં પાણી નહીં ચા નહીં કશું નહીં આખો દિવસ અમાર જવું કે આ કાગળ વેણી પૂરું કરતા હતા ક્યાં જાવી બોલો આ કાગળ વીણીને પૂરું કરતા હતા અમે અત્યારે અમે ક્યાં જઈએ અમારો ધંધોય બંધ થઈ ગયો અત્યારે ખાવાનું શું અમારે 15-20 દિવસથી બંગાળ ઘરે બેઠા આ જો બી પેલા છોકરા લઈને ભાગતા હતા લાઇટ બિલનું એટલે આવું થોડી ચાર અમને આશરો આપો આટલા વર્ષોથી અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં કટિંગ થયું ત્યાં બધાને મકાનોને સહાય આપી એક ચંડોળામાં ખાલી બંગાળી નથી રહેતા આ બાજુની પૂરી ટોટલ પાર્ટ બધી ગુજરાતીની રહે છે આજ દિવસ સુધી કોઈ સહાય નથી કોઈ નહીં વગર 4 દાડાનો ઓર્ડર આપીને કે ખાલી કરો મકાન કોઈ તમને જગ્યા સ્થાનિક જગ્યા કોઈ નહીં મળે આ ચંડોળાની અંદર રહેતા હતા આટલા વર્ષોથી અને આટલા સમયથી રહેતા હતા એના રૂપિયા ચૂકો તો અમને તમે સગવડ કરી આપી હવે ગરીબોની પાસે ખાવાનું જ નથી તો એ ક્યાંથી એટલા રૂપિયા ચૂકવશે અને ચંડોળામાં શા માટે પડ્યા છે સાહેબ આટલી જ મારી અપીલ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો